બનાસકાંઠાના દિયોદર તાલુકાના કુંવારવા ગામની પ્રાથમિક શાળા આગળ જ્યારે ગંદકીનું સામ્રાજ્ય પથરાયેલું હતું, ક્રિષ્ના કિંગ મીડિયાની ટીમ જ્યારે ત્યાંથી પસાર થઈ અને ક્રિષ્ના કિંગ મીડિયા દ્વારા તંત્રને જાણ કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે ક્રિષ્ના કિંગ મીડિયાના અહેવાલની મજબૂત અસર. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલા કુંવારવા ગામની પ્રાથમિક શાળા આગળની જાહેર માર્ગ પસાર થાય છે તેના દ્રશ્યો છે. ત્યારે વરસાદના મોસમમાં વારંવાર પાણી ભરાઈ જવાથી શાળાના મુખ્ય ગેટ આગળ કીચડ અને કાદવના થર જામી જતા હોય છે. ત્યારે અમારી ક્રિષ્ના કિંગ મીડિયાની ટીમ દ્વારા ગઈકાલે અહેવાલ પ્રકાશિત કરાયો હતો. અમારા અહેવાલ બાદ માત્ર એક જ દિવસમાં તંત્ર દ્વારા નોંધ લઈ સ્વચ્છ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મીડિયાના માધ્યમથી જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી પણ સ્થળ ઉપર મુલાકાત કરી ગામ લોકોને સાથે મળીને તંત્ર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામજનોએ લાઈવ ગુજરાત ન્યૂઝ તેમજ ક્રિષ્ના કિંગ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય ગઈકાલે સાંજના કાદવ અને કીચડના હતા અને ત્યારબાદ આ જે દ્રશ્યો છે એ સફાઈ અભિયાનના જે તંત્ર દ્વારા અને ગામ લોકો દ્વારા સહિયારા પ્રયાસથી સફાઈ કામકાજ જે હાથ ધર્યું છે એ આ દ્રશ્યો આપ નજરે નિહાળી રહ્યા છો. ગઈકાલ સાંજ સુધી અનેક સમસ્યાઓ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે પડતી હતી. એ સમસ્યાઓનો કંઈક અંશે અહીંયા સફળતા મળી છે. જે પ્રકારે ગામ લોકોએ પણ સહિયારો પ્રયાસ કરી અને જાત મહેનત કરીને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય દ્વારા આપ નિહાળી રહ્યા છો કે ગઈકાલ સાંજ સુધી અહીંયા જે કાદવ અને કિચડના થર જામેલા હતા અને તે મીડિયાના માધ્યમથી તંત્ર જાગૃત થયું, ગામ લોકો જાગૃત થયા અને તાત્કાલિક ધોરણે આ સફાઈ કામકાજ હાથ ધરવામાં આવ્યું અને અત્યારે વિદ્યાર્થીઓને આવવા જવા માટે જે પડતી મુશ્કેલી હતી તેનો કંઈક અંશે એને સમાધાન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, છેલ્લા કેટલાય સમયથી અહીંયા જાહેર માર્ગ ઉપર આ કીચડ અને કાદવના થર જામી જતા હતા. ત્યારે મીડિયાના અહેવાલના માધ્યમથી તંત્ર જાગૃત થયું, ગામ લોકો જાગૃત થયા અને શાળાએ આવતા બાળકોને જે પરેશાની થતી હતી એ પરેશાનીમાંથી મુક્તિ આપવાનું કામ ક્રિષ્ના કિંગ મીડિયાએ કર્યું છે. ગઈકાલે મીડિયાના માધ્યમથી આ સ્કૂલની અંદર જે પાણીનો અહીંયા ચોમાસાના પાણીનો ભાવ થયો હતો એ બધું ધ્યાન દોર્યું છે. આજે પણ અમે મીડિયાના માધ્યમથી અમે જાણકારી વધુ મળતા આજે સ્કૂલમાં અમે આવ્યા છીએ. આપ જોઈ શકો છો કે અહીંયા જે પણ કાદવ કીચડનો પાણીનો ભરાવો હતો એ તો નિકાલ કરવાની ભૂમિકા અત્યારે ચાલુ છે અને મીડિયાએ જે જાગૃતતા બતાવી છે ખાસ કરીને રાજભાઈએ જે એમનો અભિગમ સારો છે કે ભાઈ જાહેર સુખાકારી માટે શું કરી શકીએ, એમણે જે કાર્ય કર્યું છે અભિનંદનને પાત્ર છે અને એમના જાગૃતતા થકી અમે કામ કરી શક્યા છીએ. એમનો આનંદ છે અને હવે આ બધો નિકાલ થઈ ગયો છે એટલે હવે ભવિષ્ય પણ કોઈ પણ પ્રવૃત્તિ થશે તો આપણે એમાં તત્પર છીએ અને સુખાકારી બાબતે દરેક વહીવટીતંત્રે અને પત્રકાર મિત્રોનો કામગીરી કરી છે ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે. ગઈકાલે મીડિયાના માધ્યમથી અમને જાણ કરવામાં આવી, અમે પણ આવ્યા હતા. ગઈકાલે પણ થોડી સફાઈ કરીને આજે પણ જે મીડિયાવાળો અને તંત્ર અને ટીડીઓ સાહેબ તાત્કાલિક મારા ગામની સ્થળ મુલાકાત કરી અને તાત્કાલિક આ સફાઈ માટે જે અમને અભિયાન ઉપાડ્યું છે એ બદલ ટીડીઓ સાહેબનો અને મીડિયા તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હવે પછી આ પાણીના કાયમી નિકાલ માટે ટીડીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે અહીંયા અમે તમારા ગામની અંદર ગટર લાઇનનો કાયમી માટેનો નિકાલ કરી અને અહીં પાણી બિલકુલ ન ભરાય અને શાળા સ્વચ્છ અને સુંદર રહે એના માટેનું સરસ મજાનું સાહેબશ્રીએ આયોજન કરેલ છે. એ બદલ એમનો અને મીડિયાકર્મીઓનો તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારે વાત કરવામાં આવે તો ગામ લોકોએ ક્રિષ્ના કિંગ મીડિયા, હું રાજ ગજ્જર એટલે મારો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે દિયોદરના કુંવારવાની પ્રાથમિક શાળાની બહારના દ્રશ્યોને કર્યા હતા અમે ઉજાગર. તંત્રના ધ્યાને વાસ્તવિકતાના લાવવા માટેના અમે પ્રયાસ કર્યા હતા અને આ પ્રયાસ થકી તાલુકા વિકાસ અધિકારી સ્થળ મુલાકાત લઈ અને આ ગંદકી કઈ રીતે દૂર થાય તેના માટે જાગૃત કર્યા હતા અને ગામ લોકોના સાથ અને સહકારથી તાત્કાલિક ધોરણે આ ગંદકીને દૂર કરવા માટેના પ્રયાસ કર્યા હતા. અમારા અહેવાલની પ્રકાશિત કરાયો હતો. વરસાદી પાણીના નિકાલ અને કાદવ કીચડ દૂર કરવા તંત્ર દ્વારા પણ હાથ ધરાઈ હતી આ કામગીરી.
તાલુકા વિકાસ અધિકારી ખુદ પહોંચ્યા નિરીક્ષણ માટે અને કુંવારવા ગામ તંત્રની હાજરીમાં કામગીરી હાથ ધરવામાં આવી. ગ્રામજનો દ્વારા પણ તંત્રને મીડિયા દ્વારા રજૂઆત કરાતા તંત્ર થયું હતું દોડતું, ત્યારે મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. એટલે કહી શકાય કે જે ગ્રામીણ વિસ્તારમાં અનેક આવા પડતર પ્રશ્નો છે તેને ઉજાગર કરવામાં હંમેશા ક્રિષ્ના કિંગ મીડિયાએ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અને ક્રિષ્ના કિંગ મીડિયાનો ગ્રામજનો એટલે કે કુંવારવા ગ્રામજનો અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવી જ રીતે અમારા અહેવાલ પ્રકાશિત થશે.